નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ વકરતા ચૂંટણી થઈ રદ। જિગ્નેશ કારિયાએ નલિન કાનાણી ગ્રુપ સામે કરી ફરિયાદ અરજી। પોરબંદરમાં અંતે ગેરકાયદેસર બાંધકામ મામલે મહાનગરપાલિકા તંત્રની કાર્યવાહી। હોસ્પિટલ રોડ પર બાંધકામ ચાલતું હોવાથી સીલ મારવાની કરાઈ કામગીરી। રાજ્યના કેબિનેટ મંત્રી મોઢવાડિયાના જન્મદિવસની થઈ ઉજવણી। પોરબંદરમાં સેવાકીય કાર્યો દ્વારા જન્મદિવસની કરાઈ ભવ્ય ઉજવણી। જેતપુરના ખોડલધામ ખાતે તારક મહેતાની ટીમની ખાસ મુલાકાત। માતાજીનો ખેસ પહેરાવી પ્રતિમા આપી કરાયું ભવ્ય સ્વાગત। પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। હાલ બિરલા હોલ સહિતનો કબજો નલિન કાનાણીની ટીમે લીધો છે, ત્યારે તેમણે જિગ્નેશ કારિયાએ કરેલ ચૂંટણી ગેરકાયદેસર ગણાવી હતી અને હાલ જે ચૂંટણી હતી તે રદ થઈ હોવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। ગઈકાલે નિર્ધારિત સમય અને સ્થળ મુજબ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ટ્રસ્ટી મંડળની એક મિટિંગનું આયોજન હતું। એ આયોજન થોડું મોડું એટલા માટે થયું કે ઓફિસ બંધ હતી। 5 વાગે આ મિટિંગ ચાલુ થઈ હતી અને એ મિટિંગમાં એવું એક નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ આગામી અઠવાડિયામાં જે એક કારોબારીની ગેરબંધારણીય ચૂંટણીનું આયોજન થયું હતું એ ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવી। ભવિષ્યમાં એ ચૂંટણી ચેરિટી કમિશનની સૂચના મુજબ અને એમના માર્ગદર્શન મુજબ આયોજન કરવામાં આવશે, જેથી કરીને હાલમાં આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવે છે। કબજો મેળવવાનો નતો, કબજો અમે બધા સાથે જ કામ કરીએ છીએ, પરંતુ ગેરકાયદેસર રીતે એ લોકો જે વહીવટ કરતા હતા એ વહીવટને કાલથી સ્ટોપ કરવામાં આવ્યો છે। મિસગાઈડ જે થતા હતા લોકોને અને એનું જે મિસયુઝ થતો હતો, અહીં જે પ્રોપર્ટી જે છે, અહીં જે ફંડ છે એ મિસયુઝ ન થાય એટલે ઓફિસ બેરર જે નિર્ધારિત ચેરિટી કમિશનના રેકોર્ડ ઉપર જેમના નામ છે એ ઓફિસ બેરર જ વહીવટ કરે એવું ગઈકાલે આયોજન કર્યું। ચૂંટણી આમ જોઈએ તો થઈ જ નથી, કારણ કે ચૂંટણી કોઈ એકેય ચૂંટણીઓ એની કરી જે છે એ બધી ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે। ચૂંટણી સમિતિના જે મેમ્બરો હોય અથવા તો અધ્યક્ષ હોય એ ટ્રસ્ટી મંડળમાંથી હોવા જોઈએ। ચેમ્બરના વેપારી જે નોંધાયેલા છે એના કાયદેસરના પ્રતિનિધિ હોવા જોઈએ। નિયમ મુજબ એને અઠવાડિયામાં ફોર્મ ભરવાનો સમય આપવો જોઈએ, ત્યારબાદ અઠવાડિયું ફોર્મ પરત ખેંચવાનો સમય આપવો જોઈએ અને 15 દિવસનો આને વેપારીઓને મળવા માટે અને પ્રચાર કરવાનો બંધારણ મુજબ સમય આપવામાં જરૂરી જે હોય એ સમયગાળો ક્યારેય આપવામાં નથી આવ્યો। તેમજ 100 જેટલા જે ગેરકાયદેસર પ્રતિનિધિઓ દાખલા તરીકે બંધ પેઢીમાં ઘૂસી ગયા હોય એના દ્વારા આ ચૂંટણીનું સંચાલન થતું હોય, બિનજરૂરી ખર્ચ અને બિનજરૂરી સમયની બરબાદી થતી હોય અને મુદ્દાના જે વેપાર ઉદ્યોગની જે રજૂઆતો અથવા તો જે માહિતીઓ અથવા તો જે પ્રસિદ્ધિ અથવા તો જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ થઈ ન રહી હતી, એના માટે આ વ્યવસ્થિત હવે પછી સુચારુ આયોજન થાય અને વ્યવસ્થિત સંસ્થા ચાલે એ માટેનું આયોજન થઈ રહ્યું છે। જો કોઈ ખાસ મુદ્દો હતા નહીં અને જે કંઈ મુદ્દા હવે પછી અમે પાછી જે વખતો વખત જે મિટિંગ મળશે એ આપના માધ્યમથી અમે બધા જ વેપારીઓને પણ પહોંચાડીશું અને સર્ક્યુલેટ પણ કરીશું। તો બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ વધુ વકરતા બિરલા હોલનો કબજો નલિન કાનાણીની ટીમે લઈ લેતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે। જિગ્નેશ કારિયા અને તેની ટીમે નલિન કાનાણી સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ માટેની અરજી આપી છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદનો વિવાદ છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહ્યો છે ને એક તરફ નલિન કાનાણીનું જૂથ તો બીજી તરફ જિગ્નેશ કારિયા અને તેનું ગ્રુપ છે। બંને પક્ષે ચેમ્બરના પ્રમુખ તરીકે પોતાના આગેવાન હોવાના દાવા કર્યા હતા અને મામલો ચેરિટી કમિશનરની કોર્ટમાં પણ ગયો છે।
બંને પક્ષ એકબીજા પર સામસામા આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે રવિવારે નલિન કાનાણી અને તેમના જૂથ દ્વારા જિગ્નેશ કારિયા ખોટી રીતે પ્રમુખ બની બેઠા હોય અને નલિન કાનાણીનું ગ્રુપ કાયદેસરના હોદ્દેદારો હોવાનો દાવો કર્યો હતો અને બિરલા હોલનું તાળું ખોલી કબજો પણ લઈ લીધો હતો. જે મામલે આજે જિગ્નેશ કારિયા અને નલિન કાનાણીએ અને તેની ટીમ સામે ગેરકાયદેસર પ્રવેશ અંગે ફરિયાદ માટેની અરજી પોલીસ મથકે આપી છે. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે 2 દિવસ પહેલાં એટલે રવિવારે બપોરે 3 વાગે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જે ઓફિસ છે એમના તાળા તોડવામાં આવ્યા. આવું મને મારા માણસો દ્વારા જાણ કરવામાં આવી એટલે તાત્કાલિક હું અમારી ટીમ સાથે બિરલા હોલ પહોંચી ગયો. બિરલા હોલે જઈને જોયું તો પૂર્વ પ્રમુખ જે નલિનભાઈ કાનાણી, રાજુભાઈ બુદ્ધદેવ અને એની આખી ટીમ, કપિલભાઈ કોટેચા, આવા બધા આખી ટીમ એમની જે હતી જે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં હારી ગયેલા છે, જે હારી ગયેલા હતા, જે 1 થી 10માં પણ ચૂંટાયેલા નથી, બરાબર છે. આવી વ્યક્તિએ તાળા તોડી અને ચેમ્બર ઓફ કોમર્સનો કબજો કરવાનું ધારણ કર્યું હોય ત્યારે અમે કમલા પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ કરવા આવ્યા છે કે ભાઈ આ બાબતનું ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડી અને કોઈ પણ વ્યક્તિ ઘરી જાય અને ગુંડાગીરી કરે, આ ક્યાં સુધી શોભનીય વાત ગણાય. આ બાબતની ચર્ચા અમે ગઈકાલે જે પોરબંદરના જેટલા વેપારીઓ છે આપણા એ બધાની સાથે ચર્ચા કરીને ગઈકાલે સાંજે એક મારા ઘરે મિટિંગ રાખી હતી અને મિટિંગમાં વેપારીઓ કીધું કે જિગ્નેશભાઈ તમે ચૂંટાયેલા વ્યક્તિ છે, અમે તમને મતદાન કરીને ચૂંટાયેલા છે, આજે એ લોકોનું કાર્ય પદ્ધતિ અમને નથી ગમતી એટલે અમે એને કોઈ મત ના આપ્યા હોય. એ ચૂંટણીમાં હાર જીત હોય છે પણ તાળા તોડીને ઘૂસવું આ ક્યાં સુધીની વ્યાજબી વાત છે. જો તમે ખરેખર સાચા હોય તો તમારે પોલીસનો સહારો લેવો જોઈએ, કોર્ટનો ઓર્ડર લઈ આવવો જોઈએ. તમે એવું કહો છે કે પીટીઆરમાં મારું નામ છે તો 2008માં જ્યારે નોંધણી કરાવી ત્યારે બધા નામ એમનેમ છે, યથાવત છે. બાકીના એમાંના 3 જણા તો એક્સપાયર થઈ ગયા, 5-5, 7-7 વર્ષ થઈ ગયા, તો તમે નામ કેમ બદલાવ્યા નહીં? 2008થી 2010માં તમારી ટર્મ પૂરી થતી હોય 2 વર્ષ પછી તો તમે કેમ બદલાવ્યા નહીં કયો છે? એટલે નત બદલાવ્યા એ ઓકે છે, તમારા પછી 11માં, 12માં, 13માં, 14માં કોઈ ન બદલાવ્યા. 14 પછી હું પ્રમુખ તરીકે આવ્યો તો જે અગાઉની કોઈ કાર્ય પદ્ધતિ કોઈ કરેલી ન હોય તો અમને આ બાબતનું તો જ્ઞાન ન જોઈ, ચોખ્ખી વાત છે. તેમ છતાંય 2022માં અમને જાણમાં આવ્યું કે ભાઈ આપણે નામ ફેર કરાવવા જોઈએ, તો અમે નામ ફેર કરવા માટે ચેરિટી કમિશનમાં કાગળ મૂક્યા તો એવું કીધું કે વચ્ચેનો ગેપ કોણ પૂરો કરે, આ માટે નામ નામંજૂર કરવામાં આવ્યા. એટલે એ નામ નામંજૂર કરવાથી ઉપરની કોર્ટમાં અમે કાર્યવાહી ચાલુ છે, એમને બી ખબર છે. ત્યારબાદ ચૂંટણી થઈ તો ચૂંટણીમાં એ લોકોએ બધાએ ભાગ પણ લીધેલો છે ને ચૂંટણીમાં હારી પણ ગયા છે. અને જ્યારે ભાગ ન લીધો હોય ત્યારે મતદાન કરવા પણ આવ્યા છે. જો ખરેખર અમે ખોટા હોય તો ચૂંટણીમાં એની શું કામ ભાગ લેવો જોઈએ? એક એની મતદાન કરવા શું કામ આવવું જોઈએ કયો છે? આ તો કોઈ પણ રીતે ક્યાંય પહોંચી ન શકતા હોય ને વેપારીના કામ કરવામાં સબળ ન રહ્યા હોય તો પોતાની છાપ ઊંચી કરવા માટે, ચેમ્બર ઓફ કોમર્સની છબી ખરડવા માટે આવું કૃત્ય કર્યું હોય અને કોઈ પણ પ્રીમાઇસીસ હોય એના તાળા તોડવા બહુ મોટો ગુનો હોય છે. એટલે આ બાબતે વેપારીએ કીધું કે આ તો કોઈ પણ હિસાબે સાખી ન લેવાય, આની ફરિયાદ કરો. એટલે આજરોજ તમામ વેપારીઓ અમારી સાથે આવી આજે અમે પોલીસ ફરિયાદ કરી છે. આવતા દિવસોમાં પોલીસ સહકાર આપીને ન્યાય કરશે એવી અમને અપેક્ષા છે. એવું હતું કે અમે પહેલાં આપણા રાજકીય નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, મનસુખભાઈ માંડવિયા સાહેબ અને બાબુભાઈ વોકીરિયા સાહેબ, આ ત્રણેય નેતાને અમે મળ્યા કે સાહેબ આવું વેપારી ઓલામાં થયું છે, આ વસ્તુ બહુ ખરાબ કહેવાય. તો અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે એવું કીધું કે જિગ્નેશ હું આટલા વર્ષથી જોઉં છું તને કે તારું કાર્ય સારું છે, દર વર્ષે ઇલેક્શન થાય જ છે અને તું જીતે છે મતદાન કરીને અને આ લોકો હાર્યા છે એ મને ખ્યાલ છે, બરાબર છે. તેમ છતાંય એ લોકોને બોલાવીને વાત કરું છું. ત્યાં સુધી આપણે વેપારી માણસ હોય તો એકબીજા ભેગા મળીને કામ કરીએ તો સારું કહે. એટલે મેં એ જ કીધું કે સાહેબ અમે એ માટે જ આપની જોડે આવ્યા, નતર આજે ઝઘડો કરતા અમને બી આવડતો પણ ઝઘડો કરવું અમારું કામ નહીં. એટલે અર્જુનભાઈને અમે વાત કરતા એને કીધું કે તમે મનસુખભાઈને બી વાત કરજો. ત્યારબાદ મેં મનસુખભાઈને બી ટેલિફોનિક વાત કરી તો મનસુખભાઈ એવું જણાવ્યું કે હું અર્જુનભાઈને બાબુભાઈ જોડે બંને જોડે હમણાં ચર્ચા કરી લઉં છું. ત્યારબાદ અમે બાબુભાઈ બોખરિયાના ઘરે 40-50 વેપારીઓ ગયા આદિત્યના, ત્યાં પણ જઈને અમે એને રજૂઆત કરી કે સાહેબ આ પ્રમાણે બનાવ બન્યો હોય. ત્યારે એને કીધું કે હું વાત કરી લઉં છું. ત્યાં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો ફોન આવ્યો કે જિગ્નેશભાઈ એ લોકો એમ કહે કે અમારે કંઈ મચક દેવાની થતી નથી અને જેમ યોગ્ય લાગે એમ કરે એટલે ભલે ફરિયાદ કરે, આવું એની અર્જુનભાઈના મોઢે જણાવ્યું હોય. ત્યારબાદ અર્જુનભાઈએ કીધું કે તમે ફરિયાદ કરી દો કારણ કે એ લોકો મને ના પાડે છે. તો વેપારીમાં આવું કોઈ કાર્ય ન બને એ માટે પછી અમે વેપારીમાં ભેગા મળીને મિટિંગ કરી કે ભાઈ આવું અમને ત્રણેય નેતા સાહેબે આવું કીધું છે કે ભાઈ નિયમ પ્રમાણે ફરિયાદ કરી દો, બરોબર છે. તો ત્યારબાદ ગઈકાલે સાંજે વેપારીની બેઠક બોલાવીને વેપારીએ નિર્ણય લીધો કે નહીં આપણે પોલીસ ફરિયાદ કરવી જ જોઈએ, એ માટે આજ ફરિયાદ કરવામાં આવ્યા છીએ. પછી તમે તમારો સામાન કાઢવા ગયા હતા, વ્યક્તિગત સંસ્થાનો હતો અને સામાન કાઢવાની ફરજ કેમ પડી? સામાન કાઢવાની ફરજ પડી કે વ્યક્તિગત તમારા કોઈ પણ કાગળિયા હોય તો એ તો લેવાનો અમારો રાઈટ છે.
એટલે નલિનભાઈ કાનાણીએ એવું કીધું કે વ્યક્તિગત કાગળિયા તો લઈએ, બાકી ચેમ્બરનો એક પણ અમે કાગળિયું કોઈને દેશું નહીં. એટલે અમે કીધું ભાઈ ચેમ્બરનો તમારો કોઈ રાઇટ જ નથી. પહેલાંનો સ્વાભાવિક છે કે આજે આટલા વર્ષથી કાર્યક્રમ કરતા હોય અમે, ત્યારે કોઈ પણ કાગળિયા અમારા પર્સનલ બી પડ્યા હોય ને, કે સ્વાભાવિક છે આજે આપણી ઓફિસ હોય તો આપણે ક્યાં મૂકીને કહીએ કે ભાઈ આ રાખો તો હું આવું, હમણાં મારા કાગળિયા છે. અચાનક આવું કોઈ હુમલો કરે ને આવું કોઈ દહેશત કરે એવું તો કોઈને સર્પને ખ્યાલ ન હોય. એ માટે અમે અમારા પર્સનલ કાગળિયા હતા એ લીધા ને ચેમ્બરના કોઈ પણ કાગળિયા કોઈને દેવા નહીં એવું એની અમને જાહેર હતી. અમે કોઈને દેશું નહીં અને અમે આમ જ હલાવશું ને ચાવી એ પોતે લઈ લીધી છે, કારણ કે અમે તાળા તોડ્યા એટલે ચાવી અમારી પાસે જ રહેશે આવું એને કહીને ચાવી લઈ લીધી છે. અમે એમાં કંઈ બોલ્યા નથી. એટલે આ પ્રમાણે જે કાર્યવાહી થઈ અમે વેપારીને જાણ કરી. વેપારીએ કીધું કે આપણે પોલીસ ફરિયાદ કરવી છે, બાકી પોલીસ જે નક્કી કરે એ અમને માન્ય રહેશે. અમે આજે અરજીના સ્વરૂપે એવું છે, અમારી વાત યોગ્ય લાગશે તો એફઆઈઆર કરશે. અમને એવું પોલીસ ઉપર પૂરો ભરોસો છે, કારણ કે તાલા તૂટ્યા એક હકીકત છે. એ લોકોએ એવું કીધું કે અમારી પાસે બીજી ચાવી હતી, તો એ વાત ખોટી છે. સરદારજી તાલા તોડાવ્યા હતા, સરદારજીને સ્કૂટરમાં મૂકવા ગયા હતા અને સરદારજીએ તાલા તોડ્યા. આ બધાને અમારી પાસે શૂટિંગ અને ફોટા હતા, જે અમે પ્રેસ મીડિયાને અને પોલીસને પણ આપેલા છે. આગળ જો ફરિયાદ નહીં સ્વીકારે તો વળી પાછી વેપારીને ચર્ચા કરી જે વેપારી નિર્ણય લેશે અમે પ્રાણ કરશું. અત્યારે કબજામાં એ લોકોએ તાળા તોડ્યા તો સ્વાભાવિક છે કે એની પાસે ચાવી હોય ને, કારણ કે અમે તો ચાવી કે મને ન લઈ શકીએ કે એની તાળા તોડ્યા તમારે વેપારીને ફરિયાદ કરવાની થતી હોય તો ફરિયાદ કરી છે. બાકી એ લોકો ચાવી દેવા માટે અમને કોઈ તૈયાર નહોતા ને તાળા તોડ્યા છે એની કબૂલે કર્યું છે. પછી અમારે તો બીજું શું બોલવાનું, વેપારી માટે ઝઘડા કરવું અમારું કામ નથી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના હોસ્પિટલ રોડ પર ચાલતા બાંધકામને બંધ કરાવી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બાંધકામ ગેરકાયદેસર ચાલતું હોવાથી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર શહેરમાં હાલ અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યા છે, જેમાં પોરબંદર શહેરના હોસ્પિટલ રોડ પર 4 રસ્તા નજીક રિનોવેશન પરમિશન લીધા બાદ કોમર્શિયલ દુકાનોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અંગેની જાણ પોરબંદર મહાનગરપાલિકાના ટીપી વિભાગને થતા તાત્કાલિક આ ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવી તેમને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મકાન માલિક દ્વારા મકાનના રિનોવેશન માટે પરમિશન લીધા બાદ નવું કોમર્શિયલ બાંધકામ કર્યું હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી ખાડી વિસ્તારમાં વર્ષોથી ગટરનું પાણી સીધું ખાડીમાં નાખવામાં આવી રહ્યું છે, જેને લઈને આ વિસ્તારનું ખાડીનું પાણી ગંદુ બની રહ્યું છે અને દુર્ગંધમાં પણ વધારો થયો છે. અગાઉ આ પાણી મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી હતી, પરંતુ ગટરનું પાણી હજુ પણ ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. પોરબંદર શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજના હેઠળ ગટરના પાણીનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન મારફતે ટ્રીટમેન્ટ કરી અને છોડવામાં આવી રહ્યું હોવાની વાતો કરવામાં આવી રહ્યું છે, પરંતુ ભૂગર્ભ ગટર યોજના બાદ પણ અમુક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું સીધું પાણી ખાડીમાં મુક્ત કરવામાં આવી રહ્યું હોવાની ઘટના સામે આવી છે. પોરબંદરના જુબેલી પુલ નજીકના ખાડીમાં ગટરનું પાણી સીધું ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને આ વિસ્તારમાં ખાડીનું પાણી પણ ગંદુ થયું છે. તો ગટરનું પાણી ખાડીમાં છોડવામાં આવતા આ વિસ્તારમાં દુર્ગંધમાં પણ વધારો થયો છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર આ ગટરનું પાણી છોડવાનું બંધ કરી દીધું હોવાના ગાણા ગવાઈ રહ્યા છે. તો બીજી તરફ આ જગ્યા પર ગટરોનું હજારો લીટર પાણી ખાડીમાં નાખવામાં આવી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના વાડી પ્લોટ શાક માર્કેટના ગેટ પર કેટલાક શખ્સો દ્વારા પશુઓને ખોરાક નાખવામાં આવી રહ્યું છે, જેના કારણે આ ગેટ પરથી પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં રઝળતા પશુઓનો આતંક સામાન્ય બની ગયો છે. શહેરના માર્ગો અને સોસાયટીમાં રઝળતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા એવા વાડી પ્લોટ શાક માર્કેટ વિસ્તારમાં પણ રઝળતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. આ રઝળતા પશુઓને રોજ વાડી પ્લોટ શાક માર્કેટના ગેટ પર શાકભાજીના કચરો ખોરાક અમૂલ મહિલાઓ દ્વારા નાખવામાં આવતો હોવાથી આ પશુઓ ગેટ પર જ અડીંગો જમાવી ઊભા રહેતા હોવાથી ગેટ પરથી પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે અગાઉ પણ આ બાબતે સેનિટેશન વિભાગ દ્વારા આ મહિલાઓને સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં આ મહિલાઓ દ્વારા ગેટ પર જ પશુઓને ખોરાક નાખતા હોવાથી અન્ય લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ મહિલાઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયામાં આવેલી કેવી જોશી કન્યા વિદ્યાલય ખાતે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોર્ડના પરીક્ષાર્થીઓને ખાસ માર્ગદર્શન અપાયું હતું. બોર્ડની પરીક્ષાને લઈ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવી છે. આ કચેરી દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉદ્ભવતા ભય, ચિંતા, તણાવ, નિરાશા, ડિપ્રેશન અને નકારાત્મક મનોવલણ કે જે આત્મહત્યા તરફ પ્રેરે છે તેવા નકારાત્મક ભાવોને દૂર કરી વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી મુક્ત કરી તેમનામાં આત્મવિશ્વાસની વૃદ્ધિ કરી સફળતાપૂર્વક બોર્ડની પરીક્ષા પાસ કરી શકે તે માટે તેઓને તૈયાર કરવાના હેતુથી મનોવિજ્ઞાન વિષયના તજજ્ઞોની ટીમ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થતું હતું. તે માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. આ સેમિનારમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર દ્વારા નિયુક્ત મનોવૈજ્ઞાનિક ડોક્ટર જિગ્નેશભાઈ વી પ્રશ્નાણીએ પ્રેરણાદાયી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડી હતી. આ પ્રસંગે મનોવૈજ્ઞાનિક ડોક્ટર જિગ્નેશભાઈ વી પ્રશ્નાણીએ પોતાના વ્યાખ્યાનમાં પરીક્ષાની પૂર્વ તૈયારી, પરીક્ષાના દિવસે અને પછી પણ શું ધ્યાનમાં રાખવું તે વિગતવાર સમજાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી દરમિયાન મિની કુંભ જેવા શિવરાત્રી મેળાનું આયોજન થાય છે, ત્યારે આ મેળાનો વધુમાં વધુ ભક્તો લાભ લઈ શકે તે માટે પોરબંદર એસટી વિભાગ દ્વારા વધારાની બસો મૂકવામાં આવી હતી, જેને કારણે એસટીને ₹19 લાખથી વધુની આવક થઈ છે. તાજેતરમાં જૂનાગઢ ભવનાથ ખાતે યોજાયેલા શિવરાત્રી મિની કુંભ મેળામાં પોરબંદર ડેપો દ્વારા આ મેળામાં જનાર યાત્રીઓને કોઈ પણ જાતની અગવડ ના પડે તે હેતુસર એક્સ્ટ્રા બસો રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ કરવામાં આવેલ હતી. 6 દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર ડેપો દ્વારા કુલ 370 ટ્રીપથી 47,332 કિલોમીટરનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું અને એક્સ્ટ્રા સંચાલનની બસોમાં કુલ 23,521 મુસાફરોએ આ બસોમાં મુસાફરી કરી હતી, જેના કારણે પોરબંદર ડેપોને ₹19,59,262ની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. પોરબંદર ડેપો મેનેજર પીબી મકવાણાના માર્ગદર્શન મુજબ સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી દ્વારા મુસાફરોને રાઉન્ડ ધ ક્લોક બસો મળતી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ શિવરાત્રીની રાત્રે રવાડી પૂર્ણ થયા બાદ પોરબંદર તરફ આવવા માટે પણ કોઈ પણ જાતની હાલાકી વેઠવી ન પડે તે હેતુસર 25 બસોના કાફલા સાથે સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી જૂનાગઢ બસ સ્ટેશન ખાતે હાજર રહી અને સવાર સુધી પોરબંદર જિલ્લાની મુસાફર જનતાને બસો ઉપલબ્ધ કરાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો આજે જન્મદિવસ છે, ત્યારે પોરબંદરમાં સેવાકીય કાર્યો દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના જન્મદિવસની સેવાકીય ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લા ભાજપ, રોટરી ક્લબ અને ઇનર વ્હીકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે અક્ષય કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રવીણભાઈ ખોરાવાના આર્થિક અનુદાનથી 67 જેટલા ક્ષયના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં રોટરી ક્લબ ઓફ પોરબંદરના સંયુક્ત પ્રમુખ હર્ષિતભાઈ રૂઘાણીએ ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. આ સેવાકીય અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો પ્રવીણભાઈ ઓડેદરા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે કેબિનેટ મંત્રી અર્જુનભાઈનો જન્મદિવસ હોવાથી પોરબંદર વિસ્તાર તેમજ સમગ્ર રાજ્યભરમાંથી અભિનંદનની વર્ષાઓ થઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના ખોડલધામ ખાતે તારક મહેતા સિરિયલની ટીમ આવી હતી, ત્યાં તેમણે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. આ તકે ટ્રસ્ટીઓ દ્વારા આ ટીમનું સ્વાગત કરાયું હતું. કાગવડ ખોડલધામ મંદિરે તારક મહેતા સિરિયલના કુશ શાહ કે જે ગોલીનું પાત્ર ભજવે છે, શરદ સાંકલા કે જે અબ્દુલનું પાત્ર ભજવે છે, તેમજ નીતિશ ભુલાણી જે ટપ્પુનું પાત્ર ભજવે છે અને જતીન બજાજ જે ભૈલુનું પાત્ર ભજવે છે તે તમામ કલાકારોની ટીમ આવી હતી. આ ટીમે ખોડિયાર માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના કરી હતી. તો આ તકે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોનું માતાજીનો ખેસ પહેરાવી અને માતાજીની પ્રતિમા આપી સ્વાગત કરાયું હતું. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે, ત્યારે શિવસેના દ્વારા
ઘાસચારો વેચવાના પોઈન્ટ નક્કી કરી આપવા માંગ કરાઈ હતી. જોકે મહાનગરપાલિકા પાસેથી લાયસન્સ લઈ ઘાસચારોનું વેચાણ થઈ શકે જે મામલે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ માહિતી આપી હતી. ઘાસચારા બાબતે અને જાહેરમાં જે વેચાણ કરે છે એ ધંધાર્થીઓ માટે અને જે ઢોર છે એ બાબતે જે હાઈકોર્ટમાં 2023માં જે પીએલ ચાલી હતી ત્યારબાદ નામદાર હાઈકોર્ટ દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી હતી અને તે શહેરી વિકાસ વિભાગ દ્વારા પણ એ ગાઈડલાઈન અમને આપવામાં આવેલી હતી જેને નગરપાલિકાએ જે તે સમયે અપનાવેલ છે અને અત્યારે કોર્પોરેશનમાં પણ હાલમાં અમલમાં છે. એ મુજબ જે જાહેરમાં અને ખાસ કરીને સરકારી જગ્યાઓ કે કોર્પોરેશનની હસ્તકની જગ્યાઓમાં ઘાસચારો વેચવાની અને ઢોર અને જાહેરમાં આવી રીતે ઘાસચારો વેચીને ખવડાવવાની મનાઈ છે અને હાલમાં પણ અમે એ પ્રમાણે અમલવારી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જાહેરમાં જે ન્યુસન્સ છે બંધ થાય ધીમે ધીમે. જે લોકો ઘાસચારો વેચવા માંગે છે અથવા તો આવું વ્યવસાય કરવા માંગે છે તેમને કોર્પોરેશન પાસેથી પરવાનગી લેવાની રહે છે અને તે માટે અહીંયા અમે ગાઈડન્સ પણ આપીશું. તો જે પણ ઈચ્છુક હોય એ આવી રીતે અમારી પાસે આવીને પરવાનગી પણ માંગી શકે છે. પરંતુ જાહેરમાં ઘાસચારો વેચીને અને ઢોર ભેગા થાય એવું કોઈ પણ કામ ન કરવા અમે તેમને અપીલ કરીએ છીએ. વેચવા માટે ક્યાં વેચી શકે જાહેરમાં વેચીને કોઈ નિયમ શું છે પરવાનગી આપે કઈ શકતો મૂળ વાત એવી છે કે જે જાહેરમાં જ્યાં ઢોર ભેગા થાય કોઈ કારણોસર એવી કોઈ પણ જગ્યાએ પરવાનગી મળવાપાત્ર રહેશે નહીં. કોઈ એવી જગ્યા હોય કે જ્યાં પબ્લિક ન્યુસન્સ ના થાય અથવા જાહેરમાં ઢોર ત્યાં ભેગા ના થતા હોય અથવા તો બીજા કારણોસર કોઈને અડચણરૂપ ના બનતા હોય તો તેવી જગ્યાઓ વિચારણા કરીને પરવાનગી આપી શકાય છે. બહુ સિમ્પલ પ્રક્રિયા છે. અહીંયા અરજી જ કરવાની રહે છે અને તેના અરજી અને ત્યારબાદ અમે સ્થળ તપાસ અને બધું કરીને આગળની કાર્યવાહી કરશું. જાહેરમાં વેચી શકાય નહીં તો જાહેરમાં જે અત્યારે હજારોની સંખ્યામાં પશુઓ ફરે છે ખાસ કરીને ગૌધન એની નગરપાલિકા પાસે કોઈ વ્યવસ્થા મહાનગરપાલિકા પાસે કોઈ વ્યવસ્થા નથી. એ જીવને ભૂખે મરવા દેવા નથી. અમારી પાસે જે ગૌશાળા છે અત્યારે હાલમાં ઉપલબ્ધ એમાં અમે જેટલી કેપેસિટી અમારી ગૌશાળાની છે એટલા ઢોરો અમે ત્યાં ધીમે ધીમે કરીને પકડી રહ્યા છે. ખાસ કરીને નંદી છે એમનો પકડવાનો અભિયાન અત્યારે સતત ચાલુ પણ છે અને બીજી વનાણા ખાતે અમે ગૌશાળા બનાવવા માટે ફાયર સ્ટેશનની પાછળ અમારે એના માટે દરખાસ્ત પણ અમે સરકારશ્રીમાં કરી છે જગ્યા માટે. ત્યાં બહુ મોટી જમીન છે. ત્યાં ભવિષ્યમાં ફેસિલિટી ડેવલપ કરશું એમ ધીમે ધીમે કરીને તમામ જે ગૌધન છે એમને અમે ત્યાં સ્થળાંતર કરીશું સિટીમાં. ત્યાં સ્થળાંતર કરીશું ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં જાહેરમાં ઘાસચારો વેચી શકાતો નથી પરંતુ જાહેરમાં પશુઓ ફરે છે એને ઉદરપૂર્તિ માટેની વ્યવસ્થા શું? જાહેરમાં જે પશુઓ છે એમને અમે ધીમે ધીમે કરીને દૂર જ કરીશું પકડીને. હાઈકોર્ટની ગાઈડલાઈન છે તે મુજબ જ અમારે કાર્યવાહી અત્યારે હાલમાં કરવાની રહે છે અને એ પ્રમાણે જ અમારે શહેરી વિકાસની પણ ગાઈડલાઈન એ રીતે જ છે તે પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. બરડા પંથકના રાણા રોજીવાડા ગામે ઘરફોડ ચોરીની ઘટના બની હતી જેમાં સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. ત્યારે પોલીસે આ મામલે એક યુવતી સહિત 3 શખ્સોને જેલમાંથી કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. રાણા રોજીવાડા ગામે વર્ષ 2025ના જુલાઈ માસમાં ચોરીની આ ઘટના બની હતી જે મામલે માલદે ભીમા સોલંકીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના ભાઈ બીમાર હોવાથી પોતાની પત્ની સાથે ખબર અંતર પૂછવા માટે સીમર ગામે ગયા હતા. તે દરમિયાન તેના મકાનના તાળા તોડી સોનાના દાગીના અને રોકડ રકમ. બગવદર પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી ભાવનગર જેલમાં રહેલા આતિશ બાબુ રાઠોડ અને રાહુલ બાબુ રાઠોડ તથા જુનાગઢ જેલમાં રહેતી કાજલ આતિશ રાઠોડનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ બરડા પંથકના બોરીચા ગામે પણ સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા અને ડોલરની ચોરી થઈ હતી જે મામલે પણ બગવદર પોલીસે આ 3 શખ્સોનો કબજો લઈ પૂછપરછ હાથ ધરી છે. બોરીચા ગામે વર્ષ 2025ના માર્ચ માસમાં ચોરીની આ ઘટના બની હતી જે મામલે હાજા વરસાભાઈ ખૂટીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેમની વાડીના રહેણાંક મકાનમાંથી 15 તોલાના સોનાના દાગીના, ₹70,000 રોકડા અને $3,000 અમેરિકન ડોલર મળી કુલ ₹5,95,000ની મતાની ચોરી થઈ હતી. ત્યારે બગવદર પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી આ મામલે પણ ભાવનગર જેલમાં રહેલા આતિશ બાબુ રાઠોડ અને રાહુલ બાબુ રાઠોડ તથા જુનાગઢ જેલમાં રહેતી કાજલ આતિશ રાઠોડનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના બડા પંથકમાં મોઢવાડા ગામે પિતા પુત્ર દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હતા ત્યારે પોલીસે દરોડો પાડી અને દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો, જે મામલે આ પિતા પુત્રને ઝડપી લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બગવદર પોલીસ સ્ટેશનના પીઆઈ આરજી ચુડાસમા સહિતના સ્ટાફે મોઢવાડા ગામની નાખડી સીમમાં રહેતા પિતા પુત્ર અર્જુન રાણાભાઈ મોઢવાડિયા તથા રાણાભાઈ ભીમાભાઈ મોઢવાડિયાને ત્યાં દરોડો પાડી અને તેના પશુના ચારાના જૂના મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. તેમજ સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો 900 લીટર તથા ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. તેમજ આ મામલે ગુનો નોંધી પિતા પુત્ર અર્જુન રાણાભાઈ મોઢવાડિયા તથા રાણા ભીમાભાઈ મોઢવાડિયા શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ચૂનાના ભઠ્ઠા નજીકથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે કુંભારવાડા વિસ્તારમાં રહેતા નિઝામ મુનાફ બુખારી નામના આ શખ્સને જાહેરમાંથી છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતનો દરિયો વધુ એક વખત કલંકિત બન્યો છે, જેમાં દરિયામાંથી 200 કિલોથી વધુ શંકાસ્પદ કેમિકલ જપ્ત કરાયું છે. 2 શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા, જે શખ્સો પર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયા છે. ઈરાનનો ડ્રગ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 200 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના 2 શખ્સ ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ભરી અને નીકળ્યા હતા. તારીખ 15-16 ફેબ્રુઆરી દરમિયાન પોરબંદરથી આશરે 140 નોટિકલ માઇલ દૂર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં સ્પીડ બોટમાં લવાયેલ શંકાસ્પદ કેમિકલના જથ્થાને જપ્ત કરી બલુચી ભાષા બોલતા આ 2 શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો, પરંતુ તે પહેલા જ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે તેમને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ આ મામલે વધુ વિગતો જાહેર કરી દીધી છે. એમાં એ સિમ્પલ એન્જિન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે. બોટની સાઈઝ ઓછી હોય, નાની હોય છે અને એમાં ઓવીએમ જે એન્જિન હોય બહાર લાગતો હોય, જેનાથી બહુ તરત જ બહુ તેજ સ્પીડ પકડી લે છે. એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવું છે, જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે. એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એને આગળ જે એફએસએલ માં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે. એ બાબતે આ બંનેનો અમે એની પાસેથી એક ફોન મળ્યો છે, આપણે બતાવવા માંગીએ છીએ, અને ફોનની અંદર થોડો ઘણો ડેટા છે જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એવી અમને લાગે છે. એની પહેલા કોઈ વખત આવ્યા છે? નહીં, એ આપ જાણો છો દર વખતે થોડીક આ લોકો સાથે શરૂઆતમાં તકલીફ હોય છે કે એ લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે, તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન એસ્ટેબ્લિશ થવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે. એ લોકોએ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરિંગ કહેવાય, કારણ કે નાની બોટમાં 2 લોકો જ એટલી દૂર આવવાના એ થોડો રેર હોય છે. તો એ લોકોની હિસ્ટ્રી હશે એવો મારો પ્રાથમિક રીતે માનવાનો છે. લોકલ અમને અમારી જે ઇન્ફોર્મેશન છે એમાં પંજાબ થી કોઈ માણસે ડિલિવરી લેવાનો હતો. આ જે ડિલિવરી છે એના માટે અમારે પંજાબના થોડા ઘણા જે શંકાસ્પદ લોકો છે આની ચેકિંગ પણ ચાલુ છે, પરંતુ આપ જાણો છો કે નાર્કોટિક્સના કેसेस હોય, એવા કોઈ પણ કેसेस હોય એમાં પોઝિશન અને એવિડન્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો એના પર અમે કામગીરી કરશું અને ફોલોઅપ ક્યાંય હશે તો આપને આપીશું. એ લગભગ પરમ દિવસે રાત્રે અહીંયાથી ટીમ્સ રવાના થઈ હતી અને લગભગ 140 માઇલ લગભગ કોસ્ટગાર્ડથી શિપથી એ લોકો ગયા હતા. ત્યાં લગભગ 8-10 કલાકની વોચ પછી આ લોકોના આ બોટ જોવા મળી હતી અને પકડ્યા હતા. સર, ચાબાર ઈરાનના નેટિવ હતા અને તો બીજી કોઈ કન્ટ્રી સાથે ઇન્વોલ્વમેન્ટ નહોતું, કારણ કે ડાયરેક્ટ આવ્યા હતા ઈરાનથી ગુજરાત સુધી, કે કોઈ બીજી કન્ટ્રી ઇન્વોલ્વમેન્ટ હતું આમ? નહીં, હાલ પૂરતી જે ઇન્ફોર્મેશન જે છે અને પ્રાથમિક રીતે જે બોટની બનાવટ વગેરે પણ જે છે નાની, એ બધું જોતા એ લોકો ઈરાનથી ડાયરેક્ટ જ અહીંયા આવે છે. અને આપણે જોશો તો મેપ ઉપર જે કોનાર્ક જે ચાબાર જે છે એ ઈરાનના એકદમ લગભગ ઈસ્ટર્ન પાર્ટમાં આવે છે, પાકિસ્તાનથી અડીને છે. તો એમ ડિસ્ટન્સ અગર બંદર અબ્બાસ વગેરેથી આપણે કમ્પેર કરીએ તો એ ઇન્ડિયાથી નજદીક થાય છે. બોટમાં સેવા ડ્રગ્સ સિવાય કોઈ બોટ
બોટની અંદરથી ક્યાં કેવું તે મળી આવ્યું છે? ના, એ જે શંકાસ્પદ કેમિકલ હાલ મળ્યો છે એના સિવાય હું કીધા આપને કે એને જે ખાવા પીવાની વસ્તુઓ થોડી ઘણી અને થોડા એક મોબાઈલ ફોન, આ બેસિક જરૂરિયાત વાળી વસ્તુઓ એમાં પાસેથી અમને મળી આવી. પોલીસ પાસે શું વ્યવસ્થા કરી રહ્યા હતા? કેટલા દિવસની વ્યવસ્થા હતી અમારી લોકો પાસે ખાવા પીવા રહેવા? જો એક વસ્તુ આપણે સમજીએ કે જે મોટી બોટ હોય છે એને અંદર એ લોકો મોટી લાંબા સમય સુધીની ફિશિંગ કરતા હોય છે, તો એમાં આમ લોકોની વધારે વ્યવસ્થા હોય છે. નાની બોટમાં માણસોને બેસવાની, માલ મૂકવાની કેપેસિટી થોડી ઓછી હોય છે. પછી તેલ પણ એ સ્પીડથી ચાલતી હોય તો એના માટે થોડો એક્સ્ટ્રા ડીઝલ પણ રાખવાનો હોય છે. અને એ લોકોને બહુ લાંબી જરૂર નહીં પડે. ફરી અગર ચાબહાર પરત જઈએ તો 25-30 માઇલ નોટિકલ માઇલ પર આવરની સ્પીડથી પરત જઈ શકે. પરંતુ એ લોકો 3-4 દિવસની એટલીસ્ટ આની પાસે ડીઝલ અને એટલી વ્યવસ્થા પાસે છે. કેવા પ્રકારની બનાવટ તમને કયો એક્ઝેક્ટલી? આની પહેલા ભૂતકાળમાં ક્યારે આવી બનાવટ થઈ? જે આપણી પાસે સ્પીડ બોટના જે કેસીસ છે 2 વખતે મારા ખ્યાલ ઉપર, મને જેટલો ખ્યાલ છે લાસ્ટ 4-1 વર્ષમાં જોવા મળ્યા છે. એમાં એક વખતે આપણે આજ પોરબંદર ઓફ કોસ્ટ થી કેસ કર્યો હતો જેમાં લગભગ 60-61 કિલો આપણે મુદ્દામાલ પકડ્યા હતા અને એમાં 6 લોકો આવ્યા હતા. એ પણ એક સ્પીડ બોટ હતી, પણ એની સાઈઝ થોડીક એનાથી વધારે હતી. એ સિવાય એક વખતે ઓખાની અંદર એક તમિલનાડુનો માણસ છે જેનો કે ઓમાન થી એને આવવાનો હતો અને એનો પાસપોર્ટ ત્યાં એ લોકો લઈ લીધા હતા ઘણા બધા લોકોએ. તો પછી આ ઈરાનથી ઇલીગલ રૂટ મારફતે સી મારફતે આવ્યો હતો. એમાં એક એ રીતની નાનકડી બોટ એ પહેલા આવેલી છે. એ ત્રીજો કિસ્સો અમારા ખ્યાલ ઉપર નાની સ્પીડ બોટ થી આટલા દૂર સુધી આવવાનું મળી આવે છે. આ જે વસ્તુ છે બેસિકલી આ જે નાર્કો સ્મગલર્સ છે એ બધાની નવી એક એમઓ પણ બતાવવા માટેનો એક એક્ઝામ્પલ છે કે એ લોકોએ મોટી સ્પીડમાં જનરલી કોસ્ટગાર્ડ આપની ચેસ કરતી હોય તો એમાં થોડી એના બચવાની શક્યતા વધારે હોય છે સ્પીડ બોટમાં. ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા કિનારો સિલ્ક રૂટ બની ગયો છે, પણ આ દરિયાનો ઉપયોગ વધી ગયોના તાર સીધા શ્રીલંકા અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હોવાથી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ વકરતા ચૂંટણી થઈ રદ. જિગ્નેશ કારિયાએ નલિન કાનાણી ગ્રુપ સામે કરી ફરિયાદ અરજી. પોરબંદરમાં અંતે ગેરકાયદેસર બાંધકામ મામલે મહાનગરપાલિકા તંત્રની કાર્યવાહી. હોસ્પિટલ રોડ પર બાંધકામ ચાલતું હોવાથી સીલ મારવાની કરાઈ કામગીરી. રાજ્યના કેબિનેટ મંત્રી મોઢવાડિયાના જન્મદિવસની થઈ ઉજવણી. પોરબંદરમાં સેવાકીય કાર્યો દ્વારા જન્મદિવસની કરાઈ ભવ્ય ઉજવણી. જેતપુરના ખોડલધામ ખાતે તારક મહેતાની ટીમની ખાસ મુલાકાત. માતાજીનો ખેસ પહેરાવી પ્રતિમા આપી કરાયું ભવ્ય સ્વાગત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.